મજામાં બાળકો? જો કાલ છેલ્લે મેં છેલ્લા લેક્ચરમાં આ કાલ બોલવાની આદત હોય ને, હવે એમ બોલવું પડે છેલ્લા લેક્ચરમાં મેં તમને યાદ કરાવ્યું હતું રોજની 2 દાખલાની ટેસ્ટ. યાદ છે ને બધાને? એ ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે. રીત આજે બી કાલ જે દાખલા ગણેલા હતા એની એ જ રીત આગળ કરવાની છે. જુઓ દાખલા નંબર 10, fx 2x³ ઓછા 24x વત્તા 107. એમાં 2 વસ્તુ પૂછેલી છે. x બિલોંગ્સ ટુ 1 3 તો મહત્તમ મૂલ્ય શોધો, x બિલોંગ્સ ટુ -3 -1 તો મહત્તમ મૂલ્ય શોધો. ઓકે, રીત તો એની એ જ છે. 2 વિકલન કરી નાખવાના. પહેલું વિકલન આનું 3x² તો 3 ગુણાઈ દો એટલે 6x². 24 x નું વિકલન 1, આ 107 નું 0. ડબલ ડેશ બીજું વિકલન આનું 2x એટલે આ 6 દુ 12x, આ 0. હવે ટૂંકમાં લખી નાખું. પહેલું વિકલન બરાબર 0 મૂકી દેવાનું, એમાંથી x શોધી લેવાનું. તો આ 6x² બરાબર 24, તો x² બરાબર 4. હવે જોજો, આ પહેલો દાખલો હોય x બિલોંગ્સ ટુ 1 3 તો એની વચ્ચેની જ કિંમત અહીંયાથી લખવાની છે. હા જોજો, ગઈકાલે કદાચ મેં આના કીધું હોય તો આજે યાદ કરાવી દઉં. અહીંયા જે એક્સની કિંમત આવે એ આ અંતરાલ આપેલો હોય ત્યારે એની વચ્ચે હોય એવી જ કિંમત લઈ શકાય, 1 થી 3ની વચ્ચેની જ. તો આ પહેલા દાખલા માટે આ વર્ગમૂળ x બરાબર શું થશે? 2. ઓકે, આટલું બંને દાખલા માટે કોમન. આ x બરાબર 2 લઉં તો f'2 f'' x ની કિંમત 2 મૂકું, 24. ઓકે, તો આનો અર્થ f(2) x ની આ કિંમત રકમમાં મૂકું, જે મળે એ સ્થાનીય ન્યૂનતમ. આ સ્થાનીય ન્યૂનતમ થાય. શોધી લે સ્થાનીય ન્યૂનતમ f2. અહીંયા રકમમાં x ના સ્થાને 2 મૂકું છું, 2 નો ઘન 8, 24 ગુણ્યા 2 વત્તા 107, 16 48 107. આમાંથી 16 જશે એટલે 32 રહેશે. અહીંયાથી 32 બાદ કરી દઉં તો 5 7 75 રહેશે. ઓકે, હવે આ 2 કિંમત મૂકવાની. f(1) x ની કિંમત 1 મૂકીશું તો આ 2 ઓછા 24 વત્તા 107. તો આ 109 માંથી 24 જશે, 109. 9 માંથી 4 જાય એટલે 5, 10 માંથી 2 જશે એટલે 8, 85. f(3) x ની કિંમત 3 મૂકીશું, 3 નો ઘન 27, 24 ગુણ્યા 3 107, 27 ગુણ્યા 2 54, 24 ગુણ્યા 3 72, 107. ફરી યાદ કરાવી દો. સાદું રૂપમાં ક્યાંક ભૂલ હોય સુધાર લેવાની હો. તમારે તો કેલ્સીમાં ગણવાનું છે. રીત આવડી ગઈ એટલે ઓકે. આ 54 જશે આમાંથી એટલે ઓછા 18. આમાંથી 18 બાદ કરું, પહેલાં તો 7 જશે એટલે 100. હવે 11 રહ્યા, 11 બાદ કરી દઉં આમાંથી તો 89 થઈ ગયા. તો જુઓ 3 કિંમત છે, 75 85 89. ખાલી મહત્તમ મૂલ્ય શોધવાનું કીધું છે તો એ વૈશ્વિક જ થાય હો. વૈશ્વિક મહત્તમ મૂલ્ય મેક્સિમમ ઓફ 75 85 89. શું થઈ જશે? 89. અત્યારે આ રકમમાં ખાલી મહત્તમ કીધું છે એટલે ધારો કે ન્યૂનતમ બી શોધવું હોય તો આનું આટ લખવાનું ને, મિનિમમ લખીને ન્યૂનતમ 75. આવડી ગયું. હવે બીજો દાખલો લઈશ. એનો અર્થ હું આ x બિલોંગ્સ ટુ શું લઉં છું? ઓકે, તો અહીંયા x બરાબર શું આવશે?
-2 સમજાઈ ગયું ને? અહીંથી બે ભાગ પડ્યા. x વર્ગ બરાબર 4 તો આનું વર્ગમૂળ +-2 થાય. પણ જો 1 થી 3 નો અંતરાલ હોય તો +2 અને -3 થી -1 નો અંતરાલ હોય તો -2. તો શું થશે જુઓ, f ડબલ ડેશ -2, અહીંયા -2 મૂકો, -24, f ઓફ -2 શું થશે? સ્થાનીય મહત્તમ થાય. સ્થાનીય મહત્તમ શોધી લઈશું. f ઓફ -2 આવડી ગયું ને? હવે તો f ઓફ -2 મૂકો, 2 ઓછા 2 નો ઘન ઓછા 8 ઓછા 24 ગુણ્યા ઓછા 2 વત્તા 107 કેટલા થશે જુઓ જો, ઓછા 16 વત્તા 48 વત્તા 107 એટલા 32 ઉમેરવાના થયા, 39 થયા. 139. હવે શું શોધીશું? f ઓફ -3 આ કિંમત મૂકીશું અહીંયા, 2 ઓછા 3 નો ઘન ઓછા 27 ઓછા 24 ગુણ્યા ઓછા 3 વત્તા 107 આ ઓછા 54, 24 3 72 ઓછા ઓછા વત્તા 107 તો 18 વધે, 18 અહીંયા ઉમેરવું એટલે 25, આ 125. f ઓફ -1 આ કિંમત મૂકો, 2 ઓછા 1 નો ઘન ઓછા 1 ઓછા 24 આ ઓછા 1 વત્તા 107. કંઈ નથી, આ બે કિંમતો રકમમાં મૂકું છું. ઓછા 2 ઓછા ઓછા વત્તા 24 વત્તા 107 અહીંયા 22 ઉમેરું 129. વૈશ્વિક મહત્તમ મૂલ્ય મેક્સિમમ ઓફ કેટલા છે? 139 125 129. જુઓ જો આ ત્રણમાં મોટામાં મોટું મૂલ્ય કયું? 139 છે. આ રકમમાં વૈશ્વિક ન્યૂનતમ પૂછેલું હોય તો 125. રીત એની એ જ છે બધા દાખલાની. કાલે આજ જોયું હતું, આજ ફરી આગળ 2 દાખલા થઈ ગયા, જોઈ લો. દાખલા નંબર 11 રકમ જોજો. આ fx x બિલોંગ્સ ટુ 0 થી 2 x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે તો એ શોધો. 1 માર્કનો દાખલો છે, સાવ નાનો દાખલો છે. મને આ રકમ લખતા વાર લાગે ને એની પહેલાં દાખલો પતી જશે, એટલી વાર નહીં લાગે દાખલો ગણતા, રકમ જ મોટી છે. જો આ વિધેય તો પહેલું વિકલન 4x ઘન, આનું 2x એટલે 62 ગુણ્યા 2 124x. આ a xનું 1 અને 9નું 0 થઈ ગયું પહેલું વિકલન. હવે આ રકમ વાંચો, x બરાબર 1 આગળ મહત્તમ છે તો આ xની કિંમત ક્યાંથી આપણે શોધેલી હોય? f'(x)માં 0 મૂકીએ અને એમાંથી x બરાબર જે આવે એ કિંમત હોય. તો અહીંયા આપણે ઉલટો અર્થ કરવાનો છે કે આ f'(માં xના સ્થાને 1 મૂકવું તો f'(x) બરાબર 0, એના પરથી f'(1) બરાબર શું થઈ જાય? 0. આ 4 સોરી ફરી વાર વિકલન થઈ ગયા. એક્સની કિંમત મૂકવાની છે, એક શું મૂકે? 1 નો ઘન 1 તો આ a ઓછા 120 થઈ ગયું. આ f'(1) આવી ગયું, f'(1) બરાબર 0 તો આ a ઓછા 120 બરાબર 0 તો a બરાબર 120 થઈ ગયો. સરસ, 1 માર્કનો દાખલો. ખ્યાલ આવે? ફરી એકવાર અર્થ સમજાવી દો રકમનો. ખાલી રકમનો અર્થ સમજી લેવાનો, દાખલામાં કંઈ નથી. કે આ વિધેય છે એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે, ટૂંકમાં x બરાબર 1 માટે મહત્તમ મૂલ્ય મળે છે તો એ શોધવું છે. તો આ x બરાબર 1 આવે ક્યારે? આપણે આ રીતે લઈએ ને,
એફ ડેશ એક્સ બરાબર 0 એના પરથી એક્સ મળે ને, અને પછી એ ડબલ ડેશમાં મૂકીએ અને ડબલ ડેશ ઋણ આવે તો આપણે મહત્તમ છે એમ કહીએ. જો આ ટૂંકમાં લખી દીધું. પહેલાં એફ ડેશ એક્સ 0 મૂકીએ, એમાંથી એક્સ આવે, એક્સની કિંમત ડબલ ડેશમાં મૂકીએ, ઋણ આવે તો મહત્તમ થાય. તો અહીંયા ઊંધું કીધું છે કે આ મહત્તમ છે, એટલે કે ડબલ ડેશ ઋણ છે. કોના માટે? એક્સની કિંમત 1 માટે. ઓકે, તો આ એક્સની કિંમત 1 મળે ક્યાંથી? અહીંયાથી 1 મળ્યો એફ ડેશ એક્સ બરાબર 0 મૂકીને. તો ઊંધું આ 1 છે અહીંયા એફ ડેશમાં મૂકું તો 0 થાય કે નહીં? આ વસ્તુ મેં લીધેલી છે. આ જરા સમજી લેજો, ઊંધા જઈએ છીએ કે આ એફ એક્સ તો વિકલન શોધી લીધું એફ ડેશ એક્સ. હવે એફ ડેશ 1 આ એક્સની કિંમત 1 મૂકી દીધી તો આવે તો કે ભાઈ એફ ડેશ 1 0 હોય તો જ એક્સ બરાબર 1 આવેલું હોય, એટલે એફ ડેશ 1 બરાબર 0. તો આ એ મળી ગયો. દાખલામાં કંઈ નથી, જોઈ લો. દાખલા નંબર 6. આ કોઈ કંપની માટે નફાનું વિધેય છે. આપણે મહત્તમ નફો શોધવો, ટૂંકમાં આ જે વિધેય છે એનું મહત્તમ મૂલ્ય શોધવું છે. બાજુમાં એક્સ માટે અંતરાલ નથી, એનો સ્થાનીય. ઓકે, તો નાનો દાખલો છે, 1 માર્કમાં ચાલે મારી દ્રષ્ટિએ. તો જો આ પી એક્સ છે તો પી ડેશ એક્સ, આનું 0, એક્સનું 1, 18 દુ 36 એક્સ. ઓકે, હવે પી ડેશ એક્સ બરાબર 0 તો -72 -36 એક્સ 0 -36 એક્સ 72. તો એક્સ બરાબર શું થઈ ગયું? -2 થઈ ગયા. એક્સ -2 પી ઓફ -2. અહીંયા -2 મૂકી દઉં, 41 -2 18 -2 નો વર્ગ 4 41 ઓછા ઓછા વત્તા 4 14 18 4 72 એટલે 72 તો 3 11 113. જો આ મેં એમસીક્યુની રીતથી ગણેલું છે. ખ્યાલ આવ્યો તમને? જુઓ મેં શું કર્યું કે આ વિધેય એનું પહેલું વિકલન, પહેલાં વિકલન બરાબર 0 મૂકી દીધું. તો આ એક્સ મળી ગયો. એક્સની આ કિંમત રકમમાં મૂકી દઉં, જે જવાબ આવે મહત્તમ નફો થઈ ગયો. કારણ એમસીક્યુમાં પૂછ્યું જ મહત્તમ નફો અને એક્સની એક જ કિંમત આવે છે, તો એ કિંમત માટે જે આવે મહત્તમ જ હોય. એટલે એમસીક્યુની રીતે રફકામની રીતે સોલ્વ કરી લીધો. રફકામમાં હજુ તમારે જે સ્ટેપ કાપવો હોય તમે કાપી શકો છો. આ વિકલન લખી એના બરાબર સીધું 0 લખો તો એક્સ બરાબર -2 થઈ ગયો. એમસીક્યુને લાયક દાખલો છે જ, એમસીક્યુ જ છે. હવે કોઈ કહેશે કે સર આના બધા સ્ટેપ લખો, તો આપણે શું કરીએ છીએ? જો આ પી એક્સ છે એનું બીજું વિકલન બતાવીએ, પી ડબલ ડેશ એક્સ. આ 0, આ -36. પહેલું તો અહીંયા એક સ્ટેપ વધે. પછી શું કરીએ? આ 0 મૂક્યા મળે, ત્યાંથી આગળ શું લખીશું? પી ડબલ ડેશ ઓફ -2. તો આ તો -36 જ આવે 0. પછી લખીએ પી ઓફ -2 મહત્તમ થાય, અને પછી આ શોધી લઈ. તો આટલું મેં કાપી નાખ્યું. એમસીક્યુ હોય ત્યારે એમસીક્યુની જરૂરિયાત જેટલું લખવાનું. ઓકે, ખ્યાલ આવી ગયો? જોઈ લો. હવે જુઓ, આપણે ફરી દાખલા નંબર 3 એનો ત્રીજો લઈશું. એટલે હેડિંગમાં ખાલી મેં એટલું લખ્યું કે સ્થાનીય. ટૂંકમાં આ વખતે ખાલી સ્થાનીય મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે. આ અંતરાલ નથી હો. અંતરાલ હોય તો ઓરિકોલ હોય, ઓરિકોલ નથી એનો અર્થ અંતરાલ નથી. એટલે ખાલી સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવા છે. તો તમને થશે કે સર આવું શા માટે? ફરી ત્રીજા દાખલા શરૂ થયું. તો જુઓ આપણે શું કરેલું છે. પહેલાં મેં તમને એક્સની બહુપદીની બેઝિક જે વિધેય કહેવાય, એક્સની બહુપદીવાળી, એ બધી રકમ લઈ લીધી. એટલે શું? એક સરખા દાખલા દેખાય. બધી જ રકમ એક્સની બહુપદીની લીધેલી છે આપણે. હવે આ દાખલાથી હું શરૂ કરીશ એટલે બધી જ રકમ ત્રિકોણમિતીય વિધેયની લઈશું. રીત આની આ જ, પણ વિધેય બે પ્રકારના છે. એક બહુપદી હતી
અને આ ત્રિકોણમિતિ છે. એટલે આપણે બે ભાગમાં દાખલા લઈએ અને એ પ્રમાણે હું ક્રમ ગોઠવું છું. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, આ fx બરાબર sin x પ્લસ cos x, આમાં સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવું છે. રીત તો તમને આવડી જ ગયેલી છે. હવે પહેલું વિકલન f ડેશ x, સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન એક્સ. બીજું વિકલન f ડબલ ડેશ એક્સ, કોસનું માઇનસ સાઇન એક્સ, સાઇનનું કોસ એક્સ. થઈ ગયું બે વિકલન. ફરી આ વાક્ય યાદ કરાવી દઉં. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ f ડેશ એક્સ બરાબર 0. f ડેશ એક્સ એટલે cos x માઇનસ sin x બરાબર 0. જો એની એ જ રીત છે, કંઈ નવું નથી. તો cos x બરાબર શું થઈ ગયું? sin x. આ cos સામે છેદમાં જવા દીધા તો આ થઈ ગયા tan x. ટેનનું મૂલ્ય 1 આની વચ્ચે 0 થી π/2 ની વચ્ચે. ત્રિકોણમિતિ હંમેશા આ શરત પ્રમાણે લખાય. બાકી ટેનનું મૂલ્ય 1 તો તમને ખબર છે આખો ઉકેલ ગણાવે. આ શરતને અનુરૂપ પહેલા ચરણમાં ટેનનું મૂલ્ય 1 બધાને આવડે છે π/4. આ નિર્ણાયક સંખ્યા આવી ગઈ. ફરી યાદ કરાયું. હવે શું રીત છે? આ કિંમત ડબલ ડેશમાં મૂકશું. f ડબલ ડેશ π/4 માઇનસ સાઇન π/4 માઇનસ cos π/4. આ માઇનસ 1/√2 માઇનસ 1/√2. π/4 એટલે બંને 1/√2. આ √2 લસા લઈ લો તો -1 એટલે -2. છેદ ઉડાડી દો -√2 લેસ ધેન 0. આ ઋણ આવે છે. ડબલ ડેશ ઋણ આવે એટલે વિધેયનું મૂલ્ય સ્થાનીય મહત્તમ એક્સની આ કિંમત મૂકવાથી જે મળે સ્થાનીય મહત્તમ, એનો અર્થ થાય f ઓફ π/4 સ્થાનીય મહત્તમ થાય. થઈ ગયું સ્થાનીય મહત્તમ મૂલ્ય. શોધી લઈએ હવે f ઓફ π/4. રકમમાં એક્સના સ્થાને π/4 મૂકી દો. sin π/4 પ્લસ cos π/4 1/√2 પ્લસ 1/√2. સાદુરૂપ એનું જ છે. જુઓ √2 લસા 1 + 1 2. આન્સર સ્થાનીય મહત્તમ મૂલ્ય f ઓફ π/4 બરાબર √2. કોઈ કહેશે સ્થાનીય ન્યૂનતમ, તો એ બી લખી દઉં. ન્યૂનતમ મૂલ્ય ન મળે. આ રકમમાં સ્થાનીય ન્યૂનતમ ના મળે. એક્સની એક જ કિંમત હતી, એને અનુરૂપ મહત્તમ મળી ગયું, એનો અર્થ ન્યૂનતમ ના મળે. રીત બધી એની એ છે. ખ્યાલ આવી ગયો? ખાલી રકમનું સ્વરૂપ ત્રિકોણમિતિ વિધેયમાં આવશે. અને ત્રિકોણમિતિ શરૂ થાય એટલે તમે ખાસ યાદ રાખી લેજો. આમ તો હવે તમને ખબર જ છે કે ધીમે ધીમે સારું ત્રિકોણમિતિ આવતું જાય. એટલે ત્રિકોણમિતિની ફરી જરૂર પડશે આ દાખલાઓમાં. જોઈ લ્યો. જુઓ દાખલા નંબર 3, એમાં જ આગળ ચોથો દાખલો. sin x માઇનસ cos x અને શરત છે 0 થી 2π. પહેલું વિકલન સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. બીજું વિકલન કોસનું માઇનસ સાઇન અને આ સાઇનનું કોસ એક્સ. બે વિકલન થઈ ગયા.
ફરી આ વાક્ય સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આગળ f ડેશ x બરાબર 0. આ પહેલું વિકલન 0 મૂકું, cos x પ્લસ sin x બરાબર 0. સાઇન રાખો આ બાજુ, ખાલી જો કંઈ નહીં, બધું એક જ છે. આ કોસ છેદમાં લઈ લઉં, લખી નાખું ને હવે સીધું tan x -1. ટેનનું મૂલ્ય ઋણ કયા ચરણમાં યાદ કરો? 0 થી 2π. ત્યાં વળી કદાચ નહીં આવે વિડીયોમાં. ઓકે, જોઈ લો. 0 થી 2π એટલે આ 0 આ 2π, આમ ફરવાનું. ટેનનું મૂલ્ય ઋણ છે. પહેલું તો નિશાની જોઉં છું, ઋણ. ઋણ કયા ચરણમાં આવે? બીજા અને ચોથા. પહેલા અને ત્રીજા ચરણમાં ટેન છે એ ધન હોય, બીજા અને ચોથા ચરણમાં ઋણ હોય. ટૂંકમાં બીજા અથવા ચોથા ચરણમાં છે. બીજા ચરણમાં તમને એ બી ફરીથી યાદ કરાવી દઉં, અહીંયા પાય હોય તો આ બીજા ચરણમાં લખું ત્યારે પાય માઇનસ થીટા લખાય, અને ચોથા ચરણમાં લખીએ ત્યારે 2π માઇનસ થીટા લખાય. થીટા એટલે આ જે ખૂણો આવતો હોય. તો બીજું ચરણ એટલે પાય માઇનસ, ચોથું ચરણ એટલે 2π માઇનસ. આ 0 થી 2π માટે લખ્યું છો. તમને ખ્યાલ છે, ફરી યાદ કરાવી દઉં કે ત્રિકોણમિતિ આ શરત પ્રમાણે જુદું જુદું હોય. આ મેં તમને 0 થી 2πનું સમજાવ્યું છે. 0 થી 2π તો બીજા ચરણમાં પાય માઇનસ અને ચોથા ચરણમાં 2π માઇનસ, પણ ખાલી આ શરત માટે, ગમે ત્યાં નહીં. ત્રિકોણમિતિમાં ફરવું એટલે ફરી જાય. તો ટેનનું મૂલ્ય 1 કયા ખૂણા માટે? π/4, એને કહેવાય થીટા. ટેનનું મૂલ્ય 1 કયા ખૂણા માટે? π/4, એટલે સૂત્રનો થીટા થયો. તો અહીંયા x બરાબર થશે પાય માઇનસ π/4 અને x બરાબર થશે 2π માઇનસ π/4. થીટા એટલે શું? તો કે આ જે મૂલ્ય હોય એ ટેન એક ક્યારે? તો કે π/4, એટલે થીટા π/4. તો બીજું ચરણ એટલે પાય માઇનસ π/4, ચોથું ચરણ એટલે 2π માઇનસ π/4. ક્લિયર? તો x બરાબર 3π/4. 4 લસા 4 ઓછા 1 3. 4 લસા 4 દુ 8 ઓછા 1. આ એક્સની બે કિંમતો આવી ગઈ. આવી ગઈ. હવે આ પહેલી કિંમત ડબલ ડેશમાં મૂકીશું. x 3π/4, ડબલ ડેશમાં 3π/4 મૂકીએ. સાઇન કોસ થશે માઇનસ સાઇન 3π/4 પ્લસ કોસ 3π/4. સાઇન π/4 એટલે 1/√2, પણ 3π/4 ખબર જ છે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન હોય તો આ 1/√2 જ આવે. કોસ 3π/4 એટલે 1/√2, પણ 3π/4 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસ ઋણ હોય. ઓલ STC. બીજા ચરણમાં કોસ ઋણ હોય, ખાલી સાઇન ધન હોય. તો આ 3π/4નું મૂલ્ય થાય -1/√2. આ √2 લસા તો -1 એટલે -2 -√2 <0. ડબલ ડેશ ઋણ આવે છે તો એક્સની એક કિંમત રકમમાં મૂકું, જે મૂલ્ય મળે સ્થાનીય મહત્તમ. તો f(3π/4) સ્થાનીય મહત્તમ થાય. શોધી લઈએ. f(3π/4) sin 3π/4 માઇનસ cos 3π/4. આ 3π/4 મૂકી દીધા. હમણાં જ જોયું sin 3π/4 એટલે 1/√2 અને cos 3π/4 એટલે -1/√2. તો આ -1/√2 અહીંયા મૂકું એટલે માઇનસ માઇનસ પ્લસ. આ √2 લસા એટલે 2. આ √2 આવી ગયું સ્થાનીય મહત્તમ.
બીજી એક્સની કિંમત એફ ડબલ ડેશ 7π/4. હવે જુઓ મારે અહીંયા જગ્યાની જરૂર પડશે ભાઈ, આ જગ્યાની, એટલે નીકાળી દઉં છું. તમારી પાસે આગળ વિડીયોમાં છે જ, ત્યાંથી જોઈ લેવાનું. અહીંયા 7π/4 મૂકું, માઇનસ સાઇન 7π/4 પ્લસ કોસ 7π/4. 7π/4 એટલે મૂલ્ય તો π/4 નું જ 1/√2, અને 7π/4 હમણાં જ જોયું છે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ ધન હોય, બાકી બધું ઋણ હોય, એટલે સાઇન ઋણ હોય, તો આ -1/√2 થાય. તો આ માઇનસ માઇનસ કેવા થઈ ગયા? +1/√2. કોસ ધન હોય એટલે આ +1/√2. ફરી આ √2 લસા, તો અંશમાં 1 ને 1 2, તો આ √2 વધે ધન, ડબલ ડેશ ધન આવે. એનો અર્થ એક્સની આ કિંમત રકમમાં મૂકીએ 7π/4, જે મૂલ્ય મળે એ સ્થાનીય ન્યૂનતમ છે. અહીંયા મૂકું 7π/4 માઇનસ કોસ, એક્સના સ્થાને મૂકી દીધા 7π/4. હમણાં જ જોયું સાઇન છે -1/√2 થાય, અને કોસ છે +1/√2 થાય, એટલે -1/√2 આ 1/√2. ફરી √2 લસા, તો -1 -1 એટલે -2. તો સ્થાનીય મહત્તમ √2, સ્થાનીય ન્યૂનતમ -√2. છેલ્લા આન્સરમાં તમારે લખી લેવાનું. હવે આમ બી બોર્ડની જગ્યા બી પૂરી થઈ ગઈ. બરાબર છે? જો આ દાખલા હું ગણીશ ને ત્યારે સાવ સહેલા જોયો. આ તમે જાતે ગણો ને ત્યારે લંબાઈ એટલી બધી હોય ને કે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જવાના ચાન્સ રહી. એટલે જરાક શાંતિથી સરસ રીતે તૈયાર કરવાનું છે. જો દાખલા નંબર 5 ફરી લીધો, એમાં બીજો દાખલો હતો sin x + cos x, અને અંતરાલ એટલે વૈશ્વિકનો દાખલો હતો. ટૂંકમાં આમાં વૈશ્વિક મૂલ્યો બી શોધવાના છે. તો સ્થાનીય માટે તો આ રકમ આપણે હાલ ગણેલી છે, ફરી એ જ આવશે f'(x) સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન, f'(x) કોસનું માઇનસ સાઇન એક્સ, સાઇનનું કોસ એક્સ. હવે f'(x0) આ પહેલું વિકલન બરાબર 0 મૂકી દઈએ. આ તો હવે તમને આવડી ગયું. તો cos x બરાબર શું થઈ ગયું? sin x. તો આ 1 બરાબર શું થઈ ગયું? tan x. tan નું મૂલ્ય 1, પણ 0 થી π માં બે ચરણ, પહેલું બીજું, એમાં tan ધન ક્યાં હોય? પહેલા ચરણમાં. તો અહીંયા x બરાબર શું આવશે? π/4. હવે આ કિંમત ડબલ ડેશમાં મૂકું, f'(π/4) ડબલ ડેશ અહીંયા છે, -sin π/4 માઇનસ cos π/4. તો આ થશે -1/√2 -1/√2. આ √2 લસા લઉં તો -2. તો આ થઈ ગયું -√2 <0, ઋણ આવે છે. ટૂંકમાં આ કિંમત માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો આ સ્થાનીય મહત્તમ થશે. શોધી લઈએ મૂલ્ય. sin π/4 પ્લસ cos π/4 1/√2 પ્લસ 1/√2, √2 લસા 2. તો આ થઈ ગયું √2. સ્થાનીય મહત્તમ મૂલ્ય આવી ગયું. હવે વૈશ્વિક છે ફરી f(0) sin 0 + cos 0
આ બે કિંમત અહીંયા રકમમાં મૂકી અને મૂલ્યો શોધવાના છે. સાઇન 0 એટલે 0 અને કોસ 0 એટલે 1. એફ ઓફ પાઈ સાઇન પાઈ પ્લસ કોસ પાઈ. સાઇન પાઈ એટલે 0 અને કોસ પાઈ એટલે -1. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય મેક્સિમમ ઓફ 3 કિંમત છે √2, 1 અને -1. કઈ થશે મોટામાં મોટી કિંમત? √2 1.41. વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, તો મેક્સિમમના બદલે શું લખવાનું? મિનિમમ. √2, 1 અને -1 શું થશે? -1. આટલું વધારાનું. ફરી વૈશ્વિક સુધી આવી ગયા પાછા ત્રિકોણમિતીય વિધેયમાં. ઓકે, જોઈ લ્યો. દાખલા નંબર 8. અંતરાલ આપેલો છે, ટૂંકમાં વૈશ્વિક છે અને રકમમાં ખાલી એટલું જ લખેલું છે કે મહત્તમ મૂલ્ય શોધવાનું છે અને એક્સની કઈ કિંમત માટે મળે. ઓકે, તો માત્ર મહત્તમ મૂલ્ય આન્સરમાં લખવાનું છે, પણ આપણે તો બધું ગણવું જ પડે ને. જોજો, થોડો સરસ દાખલો થવાની શક્યતા છે. પહેલું વિકલન f'(x) સાઇનનું cos 2x, 2xનું ફરીથી 2. બીજું વિકલન f'(x) આ બે આગળ લખું છું. કોસનું -sin 2x એટલે -sin 2x, 2xનું ફરીથી 2, તો એનો અર્થ આ -4 sin 2x થશે. થઈ ગયા બે વિકલન. હવે પહેલું વિકલન બરાબર 0, તો આ cos 2x 0 થાય. આ 2 તો લખવાની જરૂર નહીં ને, 2 cos 2x એટલે cos 2x 0. હવે જરા જોજો, આ શરત x ની છે, તો 2x બિલોંગ્સ ટુ શું થાય? 0 થી 4 પાઈ. આ x છે, અહીંયા 2x છે, એટલે પેલું ધ્યાન આનું રાખવાનું છે. આ x, આ 2x, તો કે 2x 0 થી 4 પાઈ થાય. હવે પ્રોબ્લેમ ફરી જુઓ, ફરી એકમ વર્તુળ દોરીએ. આ 0, આ 2 પાઈ, એકવાર ફરીને આવું. હવે 4 પાઈ હોય તો બીજી વાર પાછું ફરવાનું, ત્યારે 4 પાઈ થાય ને. યાદ આવી ગયું ત્રિકોણમિતિ? એટલું ટૂંકમાં એકમ વર્તુળમાં 2 પરિભ્રમણ લેવાના છે અને એમાં જેટલા ખૂણા મળે એ બધા લખવાના છે. હવે જોઈએ, પહેલું તો કોસનું મૂલ્ય 0 એટલે તમે કહેશો અહીંયા આ 1 π/2, બીજું અહીંયા 3 π/2. પણ એ તો પહેલા રાઉન્ડ માટે પહેલું પરિભ્રમણ 0 થી 2 પાઈમાં π/2 3 π/2. હવે 2 પાઈ થી 4 પાઈ લાવ એટલે આ તમને ખ્યાલ છે કે 5 π/2 થાય અને આ શું થાય? 7 π/2. તો 0 થી 4 પાઈમાં કોસનું મૂલ્ય 0 4 ખૂણા માટે મળે. જુઓ, તો આ 2x બરાબર π/2 થાય, 2x બરાબર 3 π/2 થાય, 2x બરાબર 5 π/2 થશે અને 2x બરાબર 7 π/2 થશે. કેટલી કિંમત આવે છે આ વખતે? 4 કિંમત આવે છે. તો આ x થશે π/4, આ x થશે 3 π/4, આ થશે 5 π/4 અને આ થશે 7 π/4. થઈ x ની 4 કિંમત. પણ મૂકવાની જરૂર બે જ પડે. એક, આ બે સરખી જોઈજો. π/4 5 π/4 એ તો અહીંયા આવે ને, એના માટે સરખા જ જવાબ આવે. એ જ રીતે 3 π/4 7 π/4 આ બે સરખા આવે. તો અહીંયા આપણે ડબલ ડેશમાં કિંમત મૂકવાની. ધ્યાનથી જોજો હું શું લખું છું. તો દાખલાની લંબાઈ ઘટે. આ બંને માટે cos sin tan જે કયો એ બે એક જ બિંદુ છે, બધાના જવાબ સરખા જ આવે એટલે બે ભેગું બતાવી દીધું.
4 સાઇન. અહીંયા મૂકું તો 2 ગુણાવું છું એટલે π/2 3π/2 ફરી આ થઈ જાય π/2 5π/2 સોરી 5/2 5π/2. તો અહીંયા સાઇન π/2 લખું અથવા 5π/2 લખું, બે યાદ થાય તો બંને આગળ સાઇનનું મૂલ્ય 1 છે 1, તો આ 1 મૂકી દઉં એટલા <0 થઈ ગયું. સમજાય છે? નહીંતર અલગ અલગ લખો. પહેલાં આ લખશો સાઇન π/2 આ જ આવશે, પછી બીજી વાર આ આવશે, ફરી પાછું 1 લખશો આ જ આવશે. તમને ઈચ્છા થતી હોય કે 2 વાર લખવું જ તો મારી ના નથી હો, લખી શકો છો. તેથી આ ઋણ થયું તો કે f(π/4) અને 5π/4 સ્થાનીય મહત્તમ થાય. ઓકે, તેથી f(π/4) અને 5π/4 રકમમાં મૂકો તો આ થશે સાઇન π/2 5π/2. બંનેનો જવાબ એક જ આવે. સાઇન π/2 લખો તો એક આવે, 5π/2 લખો તો એક આવે. એટલે આ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળી ગયું એક. ઓકે, જોજો ભેગું લખીશ ને તો બી લંબાઈ કેટલી થશે. હવે આ બે કિંમત ભેગી મૂકવાની છે. f" 3π/4 ઓર ચાલશે, લખી નાખું 7π/4. આ બેમાંથી ગમે તે મૂકું. અહીંયા થશે -4 સાઇન 3π/2 ઓર 7π/2 થશે. એન્સર નીચે ઉતારી લો, નહીંતર પ્રોબ્લેમ કરશે. -4 સાઇન 3π/2 ઓર 7π/2. ત્યાં પેલો લોગો આવે છે ને નીચે જતું રહે છે, ખબર છે ને, પણ દેખાતું નહીં. હવે લગભગ નહીં વાંધો આવે. હવે આ જોઈ લો 3π/2 હોય કે 7π/2 હોય, આ બે ગુણાવ્યા એટલે થઈ ગયો. આ x મૂકીએ છીએ, આ બે ગુણાવી દો એટલે આ થાય. સાઇનનો જવાબ -1 આવે એટલે આ -1, તો આ થઈ ગયા 4, તો આ થઈ ગયું ધન. f" ધન થાય એનો અર્થ x ની આ કિંમત 3π/4 और 7π/4 સ્થાનીય ન્યૂનતમ થાય. ઓકે, એટલે આ કિંમત મૂકી દઉં. રકમમાં તો આ થશે સાઇન 3π/2 7π/2. બંનેનો જવાબ -1 જ આવે. તો આ થઈ ગયું ન્યૂનતમ. ટૂંકમાં સ્થાનીય મહત્તમ 1, સ્થાનીય ન્યૂનતમ -1. હજુ સ્થાનીય ન્યૂનતમ મહત્તમ મળ્યા, હજુ આ બે બાકી છે. f(0) sin 0 0, f(2π) sin 2π તો પણ 0. વૈશ્વિક મહત્તમ મૂલ્ય -1 0. આ ત્રણમાંથી સૌથી મોટું કયું છે? 1. અત્યારે બુકમાં આટલું જ માગેલું છે. એવું કંઈ જરૂરી છે પેપરમાં 4 માર્કમાં દાખલો પૂછે તો મહત્તમ જ માગે? એ તો કહેશે શોધો મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય. તો વૈશ્વિક ન્યૂનતમ લખવું હોય તો મેક્સિમમ ભૂલાઈ ગયું. મિનિમમ ઓફ 1 -1 0 શું થઈ જાય? -1. ઓકે, જો કેવડો દાખલો છે. હજુ તો આ બે મેં ભેગા લઈ લીધા.
એ અલગ અલગ બતાવશો તો હજુ લંબાઈ વધશે. તમારે લખવું જ મને કંઈ તકલીફ નહીં, પણ લખીને કાંઈ ભેગું જ એટલે પતે. હવે જુઓ આમાં બોર્ડમાં ક્યાંય જગ્યા દેખાય છે? આપણી જૂની સ્ટાઇલ આવી ગઈ આખું બોર્ડ ભરવાની. હવે એમાં કોઈ કે અહીંયા ખાલી સર વચ્ચે જ લખો તો ક્યાં મેળ આવે? આ દાખલો કેદી પૂરો થાય? 4 વાર બોર્ડ ભરું તો પૂરો થાય? થશે ને એવું? એટલે આપણે જે કરીએ છીએ બરાબર જ છે. જોઈ લ્યો અને તૈયાર કરી દો. હવે જોજો, આ છેલ્લે થોડું MCQ માટેની એક માહિતી આપું છું, અને બહુ સરસ માહિતી છે. ખાસ જોજો આ બધા 11મા ધોરણના ત્રિકોણમિતિમાં એક સૂત્ર ભણેલા હોઈએ. યાદ હોય તો સરસ, ના હોય તો તમને ખબર જ છે. ખબર છે ને? હવે યાદ કરાવી દઉં છું એમ ટૂંકમાં, બીજું કંઈ નહીં. a cos x પ્લસ b sin x આ ત્રિકોણમિતિય વિધેયનું સ્વરૂપ હોય તો એનો વિસ્તાર, એનું સૂત્ર હતું માઇનસ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થી પ્લસ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ 11મા ધોરણના ત્રિકોણમિતિમાં આવે સૂત્ર. ભૂલી ગયા કોઈ ચિંતા નહીં. હવે તૈયાર કરી દેવાનું. a cos પ્લસ b sin એનો વિસ્તાર માઇનસ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થી પ્લસ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સૌવૃત અંતરાલ છે. ઓકે. હવે જો આના આધારે હું આ દાખલા નંબર 9 લખું છું. હવે જરા બુક હાથમાં લેવી પડશે. દાખલા નંબર 9ની રકમ છે fx બરાબર sin x વત્તા cos x. આના મારે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય અને MCQ છે. આ શેના માટે લખું છું ભાઈ? ખાસ યાદ કરાવું છું. દાખલાના ઉપયોગ કરી નાખતા 4 માર્કના, કોઈ અડધો માર્કે નહીં આપે. MCQ માટે જ ખાસ. આનું મારે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવું છે. અમે ગણ્યો હમણાં, તમને ખ્યાલ છે. પણ આ MCQમાં પૂછાય તો એક્સનો કોસનો સહગુણક અને વાયનો કોસનો સહગુણક એટલે a, સાઇનનો સહગુણક એટલે b. આ a b થઈ ગયા. અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, રૂટ 1 પ્લસ 1, રૂટ 2. તો વિસ્તાર, આ સૂત્ર આવડતું હોય એટલે તમે કહી શકો માઇનસ રૂટ 2 થી પ્લસ રૂટ 2. હવે તમને કોઈ પૂછે કે મહત્તમ મૂલ્ય શું લખાય? રૂટ 2. વિસ્તાર જે છે એનાથી બહાર જવાબ હોઈ શકે નહીં, એટલે આ મહત્તમ મૂલ્ય બતાવે છે, આ ન્યૂનતમ મૂલ્ય બતાવે છે. ન્યૂનતમ મૂલ્ય માઇનસ રૂટ 2. બોલો ક્લિયર MCQ માટે? આવું જ એક હતું દાખલા નંબર 3નો ચોથો. આનો મૂલ્ય શોધવાનું હોય. આનું આ જ આવે, કારણ આ -1 મૂકવું પણ અંદર તો વર્ગ થાય. માઇનસ રૂટ 2 થી રૂટ 2 તો મહત્તમ રૂટ 2 અને ન્યૂનતમ માઇનસ રૂટ 2. આપણે ગણેલા છે રીત સાથે. જોઈ લેજો, જવાબ તો એ જ આવે. ઓકે. હવે જુઓ, 1-2 રકમ હું બતાવું આના પરથી. પૂછાય છે આવું MCQમાં. કોઈ એવું ના માનતા વધારાના દાખલા ચલાવું છું. આની કંઈ જરૂર નથી. કોઈ આવું ના માનતા. આ પૂછાય છે અને બોર્ડમાં પૂછાય ચૂકેલી છે. અને રીત કરવા જશો ને કંઈ મેળ બી નહીં આવે. બે MCQ લઈ લીધા. મહત્તમ પૂછું તો 1 MCQ, ન્યૂનતમ પૂછું તો 2 MCQ. થઈ ગયો? જોજો, a કેટલા છે? 3. b કેટલા છે? 4. અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. 3નો વર્ગ 9, 4નો 16. a 3, b 4. કોસનો સહગુણક, સાઇનનો સહગુણક એટલે ab. અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 25, તો વર્ગમૂળ 5. વિસ્તાર -5 થી 5. સૂત્ર આવડે એટલે ખ્યાલ હોય આ સૂત્ર. તો -5 થી 5. તો આ થઈ ગયું મહત્તમ
મૂલ્ય અને આ થઈ ગયું ન્યૂનતમ મૂલ્ય. હવે જો અત્યારે તો મારે તમને શીખવાડવાનું છે એટલે હું આટલું લખું છું. અહીંયા સુધી પહોંચી હવે તમને અંદાજ આવી ગયો કે જો પેપરમાં MCQ પૂછાય તમે જવાબ મોઢે લખી શકો. √a² + b² તો મોઢે આવડે ને. ધન છે એ મહત્તમ ને ઋણ છે એ ન્યૂનતમ, પતી ગયું, લખી શકો મોઢે. આ પ્રકારના પુષ્કળ MCQ અનેક વખત બોર્ડ ગુજકેટમાં પૂછાઈ ચૂકેલા છે. ઘણું ને એક ઉદાહરણ, આ એક છે, આ એક છે, 3 તો થઈ ગયા. હવે આવી કોઈ રકમ મૂકે તો આવડી જાય ને. તો જુઓ, આજે અહીંયા સુધી રાખીશું. હજુ આ જ રીત છે, આ તો ઘણું બધું ચાલવાનું છે. કાલથી નવા લેક્ચરથી આગળ લઈશું. આટલું સરસ તૈયાર કરી દો.